સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યની અંદર ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ 2025માં જે મિત્રો વરસાદના કારણે નુકસાન થયેલ છે તેમના માટે મિત્રો સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ 2025ની મિત્રો જાહેરાત કરેલ છે। સરકાર દ્વારા જે મિત્રો અગાઉ એટલે કે 9 નવેમ્બરના રોજ જે કૃષિ રાહત પેકેજ મિત્રો જાહેરાત કરવામાં આવેલું તે મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડે છે। જ્યારે મિત્રો તાજેતરમાં સરકાર દ્વારા 10 નવેમ્બર 2025ના રોજ મિત્રો એક અલગ કૃષિ રાહત પેકેજ જાહેર કરેલ છે, જેની અંદર ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં જે મિત્રો નુકસાન થયેલ છે તેવા 5 જિલ્લાઓને આ કૃષિ રાહત પેકેજ અંતર્ગત મિત્રો સહાય એટલે કે વળતર આપવામાં આવશે। તો મિત્રો જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને મિત્રો વાવ-થરાદ જિલ્લો આ 5 જિલ્લાઓનો સમાવેશ આ મિત્રો કૃષિ રાહત પેકેજની અંદર સરકાર દ્વારા કરેલ છે। સરકાર દ્વારા મિત્રો ઓફિશિયલ ઠરાવ બહાર પાડીને તેની જાણ કરવામાં આવેલ છે અને મિત્રો 11 નવેમ્બર 2025થી 11 નવેમ્બર 2025થી મિત્રો કૃષિ રાહત પેકેજની અંદર ઓનલાઈન અરજી કરવા માટે 15 દિવસ માટે મિત્રો કૃષિ રાહત પેકેજ એટલે કે KRPની જે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે તે મિત્રો ખુલ્લી મૂકવામાં આવશે। એટલે કે 15 દિવસ માટે જે પણ ખેડૂત મિત્રોને નુકસાન થયેલ હોય તે ખેડૂત મિત્રો પોતાના ગામના વીસી મારફત મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે। આ કૃષિ રાહત પેકેજની મિત્રો એક અગત્યની વાત એ છે કે સરકાર દ્વારા જે મિત્રો અગાઉ સમગ્ર ગુજરાત રાજ્ય માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું તેની અંદર પણ મિત્રો સરકાર દ્વારા દરેક ખેડૂત મિત્રોને પ્રતિ હેક્ટર પિયત અથવા તો બિન પિયત વિસ્તારને ધ્યાને લીધા સિવાય મિત્રો 22,000 રૂપિયાની સહાય એટલે કે વળતર આપવામાં આવશે। તો આ કૃષિ રાહત પેકેજની અંદર પણ મિત્રો સરકાર દ્વારા પ્રતિ હેક્ટર પિયત અથવા તો બિન પિયત વિસ્તારને ધ્યાને લીધા સિવાય મિત્રો 22,000 રૂપિયા અને મહત્તમ મિત્રો 2 હેક્ટર માટે દરેક ખેડૂત મિત્રોને 44,000 રૂપિયા સુધીની સહાય અથવા તો મિત્રો વળતર આપવામાં આવશે। આ ઠરાવની અંદર મિત્રો સરકાર દ્વારા ગામોની યાદી પણ જાહેર કરેલ છે કે કયા કયા ગામોને કૃષિ રાહત પેકેજ અંતર્ગત લાભ મળવાપાત્ર થશે। તો હવે મિત્રો આપણે વિડીયોની અંદર જોઈએ વિગતવાર કે સરકાર દ્વારા મિત્રો ઠરાવની અંદર કઈ કઈ જોગવાઈ કરવામાં આવેલ છે। સૌપ્રથમ મિત્રો કે રાજ્યમાં જે ખરીફ 2025 ઋતુમાં જે ઓગસ્ટ તથા સપ્ટેમ્બર માસમાં જે મિત્રો ભારે વરસાદને કારણે જે ઉદ્ભવેલી પરિસ્થિતિના કારણે રાજ્યના જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને મિત્રો વાવ-થરાદ એમ 5 જિલ્લાઓને મિત્રો માટે આ કૃષિ રાહત પેકેજ SDRF એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી મિત્રો જાહેર કરવામાં આવેલ છે। જેની અંદર મિત્રો આપણે અગાઉ વાત કરી તેમ સરકાર દ્વારા પિયત બિનપિયત જો તમારે ખેતી હોય તો તેના માટે પણ પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા અને વધુમાં વધુ મિત્રો 2 હેક્ટર માટે 44,000 રૂપિયાની સહાય। જ્યારે તમારે પિયત વાવેતર હોય તો તેની અંદર પણ મિત્રો તમને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા અને 2 હેક્ટર માટે 44,000 રૂપિયાની સહાય મિત્રો મળશે। હવે મિત્રો બહુ વર્ષાયુ બાગાયતી પાકોની વાત કરીએ તો તેની અંદર દરેક ખેડૂત મિત્રોને પ્રતિ હેક્ટર મિત્રો 27,500 રૂપિયાની સહાય મળશે। જ્યારે 2 હેક્ટર માટે મિત્રો 55,000 રૂપિયા સહાય જે ખેડૂત મિત્રોને બહુ વર્ષાયુ અથવા તો બાગાયતી પાકોનું વાવેતર કરેલ હોય તો તેમને મિત્રો મળવાપાત્ર થશે। આ સાથે મિત્રો અસરગ્રસ્ત ગામોની યાદી પણ સામેલ કરેલ છે, તમે જોઈ શકો છો। જે ગામોના નામ મિત્રો અહીંયા તમને જોવા મળશે તે ગામો મિત્રો તમારા ગામના વીસી મારફત 15 દિવસની અંદર મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કર્યા બાદ મિત્રો તમારે એક વખત અરજીની ચકાસણી કરવાની રહેશે, ત્યારબાદ તે મિત્રો સબમિટ કરવાની થશે, કારણ કે ત્યારબાદ મિત્રો અરજી કર્યા બાદ તેમાં કોઈ પણ જાતનો સુધારો થશે નહીં। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ 5 જિલ્લાઓના જે તાલુકા આપેલા છે અને તાલુકાની સામે મિત્રો તેમના ગામના નામો પણ આપેલા છે અને 15 દિવસ માટે મિત્રો તમને આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે। તો તમે તમારા ગામના વીસી મારફત મિત્રો કૃષિ રાહત પેકેજની અંદર સહાય એટલે કે વળતર મેળવવા માટે મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો।
જે મિત્રો કાગળોની જરૂર પડશે, જેની અંદર તમારે એક 8 અથવા તો 7 બારના ઉતારાની રજૂ કરવાની જરૂરિયાત ઊભી થશે. એક તમારે બેંક પાસબુકની ઝેરોક્સ રજૂ કરવાની રહેશે. એક મિત્રો આધાર કાર્ડની ઝેરોક્સ રજૂ કરવાની રહેશે. અને મિત્રો તલાટીનો દાખલો રજૂ કરવાનો રહેશે. જે પણ ખેડૂત મિત્રોને 33% કે તેથી વધુ નુકસાન હશે, તે તમામ ખેડૂત મિત્રોને આ કૃષિ રાહત પેકેજ અંતર્ગત મિત્રો સરકાર દ્વારા સહાય એટલે કે મિત્રો વળતર આપવામાં આવશે. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.